કોવેક્સિન એ ભારતની સ્વદેશી રસી છે. ભારત બાયોટેકે બનાવેલી છે અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એ વિકસાવી હતી, એટલે કે એની ફોર્મ્યુલા એણે તૈયાર કરી હતી. એ રસીની પણ સાઈડ ઇફેક્ટ હોવાના સમાચાર આવ્યા એટલે લોકોમાં ચિંતા થાય એ સ્વાભાવિક છે. પણ રસીની સાઈડ ઇફેક્ટ જો ઘાતક રીતે થવાની હોય તો એ રસી લીધાના પહેલા 3 થી 6 મહિનામાં મોટે ભાગે થઈ જાય. આપણે ત્યાં ભારતમાં રસી અપાઈ ગઈ અને ઘણો સમય થઈ ગયો, છતાંય સાઈડ ઇફેક્ટ ન થાય એવું નથી. થોડી ઘણી સાઈડ ઇફેક્ટ થાય, પણ થોડી ઘણી સાઈડ ઇફેક્ટ થવાથી આખી રસીને આપણે નિષ્ફળ કે નકામી જાહેર ન કરી શકીએ અને રસીકરણની ટીકા પણ ગેરવ્યાજબી છે. રસીકરણનું વિજ્ઞાન અને ઇતિહાસ સમજવા જેવો છે. રસીકરણની શરૂઆત મહાવિજ્ઞાની એડવર્ડ જેનર 1796ની, એટલે કે લગભગ 250 વર્ષ પહેલાની વાત છે. ઇંગ્લેન્ડના ડોક્ટર એડવર્ડ જેનરે જોયું કે શીતળા એટલે કે સ્મોલ પોક્સનો રોગચાળો છે બધે ફેલાણો છે, પણ પોતાને ત્યાં જો દૂધ આપવા આવે છે એ ગોવાલણ કે પશુપાલક મહિલાને સ્મોલ પોક્સ થતા નહોતા, એટલે એને એમ થયું કે ભાઈ તમને સ્મોલ પોક્સ કેમ નથી થતા? તો પેલી બેને કીધું કે મને સ્મોલ પોક્સ તો નથી થતા, પણ મને કાઉ પોક્સ થાય છે. એટલે એડવર્ડ જેનરના મગજમાં તરત લાઇટ થઈ કે એવું તો નથી ને કે કાઉ પોક્સ થાય અને સ્મોલ પોક્સ ન થાય. એટલે એમણે પોતાનું મગજ દોડાવ્યું અને જે કાઉપોક્સ રોગચાળો ગાયોમાં ફેલાતો રોગચાળો હતો, ગાયોમાંથી મનુષ્યમાં ફેલાતો રોગચાળો હતો, એના વાયરસ મેળવા. પછી એક 10 વર્ષનો છોકરો હતો, એના શરીરમાં એ વાયરસ ઇન્જેક્શન દ્વારા દાખલ કર્યા. પછી એ છોકરાના શરીરમાં સ્મોલ પોક્સ એટલે કે શીતળાના વાયરસ દાખલ કર્યા. સામાન્ય સંજોગોમાં એને શીતળા થવો જોઈએ, પણ શીતળા ન થયો. એને તાવ આવ્યો અને બીજી તબિયતમાં નરમ ગરમ થઈ, પણ શીતળા ન થયા. એટલે એડવર્ડ જેનરની ધારણા મજબૂત થઈ કે સ્મોલ પોક્સનું મારણ કાઉપોક્સ છે. એટલે કાઉપોક્સના વાયરસ જો શરીરમાં જાય તો સ્મોલ પોક્સ ન થાય અને પછી કાઉપોક્સ પણ ન થાય. એક વ્યક્તિને રસી આપવાથી સાબિત ન થઈ જાય કે રસી કામની છે, એનો પ્રયોગ વધારે કરવો પડે. એટલે થોડા સમયમાં એડવર્ડ જેનરે બીજા 27 વ્યક્તિઓ ઉપર આ પ્રયોગ કર્યો અને સફળ રહ્યો. એ જમાનામાં ઇંગ્લેન્ડમાં રોયલ સોસાયટીનું રાજ હતું. કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધનને રોયલ સોસાયટી માન્યતા આપે તો જ એ સંશોધન ગણાતું. એટલે એડવર્ડ જેનરે પુરાવા સાથે એને પત્રો લખ્યા, પણ રોયલ સોસાયટીના માંધાતાઓને એની વાત સમજાણી નહીં. એડવર્ડ જેનરે યુરોપના બીજા દેશોમાં પણ પોતાની વાત પહોંચાડી અને બીજા દેશોમાં લોકો રસી મંગાવવા માંડ્યા. એડવર્ડ જેનરે બનાવેલી રસી યુરોપના અન્ય દેશોમાં પહોંચી, અપાતી થઈ અને લોકોને સારા પરિણામો મળતા થયા. એટલે શીતળાનું પ્રમાણ ઘટવા માંડ્યું. પછી તો એને વૈજ્ઞાનિક સમર્થન મળ્યું અને એ રસીને વધુ સારી રીતે બનાવવામાં આવીને આપવામાં આવી. આ થઈ રસીકરણની શરૂઆત. આજે આપણે રોગપ્રતિકારક શક્તિની વાતો કરીએ છીએ, ઇમ્યુનાઇઝેશનની શરૂઆત પણ એડવર્ડ જેનરે કરી. રસીકરણ અને મેડિકલ સાયન્સના પાયામાં એડવર્ડ જેનરનું બહુ મોટું પ્રદાન છે. નાનકડા ગામમાં એક ઝૂંપડી જેવી જગ્યાએ રહીને પોતાનું મેડિકલ કામ કરતા હતા અને આજીવન ત્યાં જ કર્યું. મોટા શહેરમાં જઈને કમાવાની લાલચ એમણે ન રાખી. 1963માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આખા જગતમાંથી શીતળા નાબૂદ થાય એના પ્રયાસો શરૂ કર્યા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રયાસો શરૂ કર્યા પછી લગભગ 1980-85 દરમિયાન આખા જગત શીતળાથી મુક્ત થયું. એ એડવર્ડ જેનરના પ્રતાપે. અને પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક બહુ સરસ વિધાન કર્યું કે દુનિયામાં મનુષ્ય જાતને બચાવવાના ઘણા બધા પ્રયાસો થયા છે, પણ કોઈ એક વ્યક્તિએ કરેલો જો સર્વોત્તમ પ્રયાસ હોય તો એ એડવર્ડ જેનરનો આ રસીકરણનો પ્રયાસ છે. 1823માં એડવર્ડ જેનરનું નિધન થયું. એના 1 વર્ષ પહેલા 1822માં ફ્રાન્સમાં લુઈ પાસ્ચરનો જન્મ થયો હતો. એમણે પણ રસીકરણનું મોટું કામ કર્યું અને અડકવાની રસી બનાવી. આપણે સૌ અડકવાની રસી લેતા જોઈએ છીએ, જાણીએ છીએ એના ફાયદા. પછી જોનાસ સોકે 1947માં વધુ એક રસી બનાવી જે આખા જગતમાં બહુ પોપ્યુલર છે, ભારતમાં તો ખાસ છે, પોલિયોની રસી. 2 બૂંદ જિંદગી કી કેમ્પેન આપણે જાણીએ છીએ. આપણે બધાએ પણ પોલિયોની રસી લીધી હશે. આપણા બાળકોને, આપણા પરિવારમાં રહેલા બાળકોને આપણે આપતા હશું અને આપવી જ જોઈએ. 1947થી શરૂ થયું ત્યારે 2014માં દુનિયાના મોટા ભાગના દેશો પોલિયો મુક્ત થયા. ભારત 2014માં પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યું છે. આ થયો રસીનો થોડોક ઇતિહાસ. હવે રસીનું વિજ્ઞાન સમજીએ. રસી એટલે કે વેક્સિન શું છે? કોરોના વાયરસની વેક્સિન જેમાં બનાવી એમાં કોરોનાનો વાયરસ જ અધમુવો કરીને શરીરમાં દાખલ કરવામાં આવે. મોટાભાગની રસીમાં વાયરસ છે એને અધમુવો કરી દેવામાં આવે અને શરીરમાં દાખલ કરવામાં આવે. એ જ વાયરસ બીજા વાયરસને આગળ વધતો રોકે. સામાન્ય રીતે વાયરસનું કામ એવું હોય કે શરીરમાં ઘૂસે, આપણા શરીરમાં વૃદ્ધિ માટે સતત કોષ બનતા હોય.
એ કોષ બનવાનું જ્યાં કામ ચાલતું હોય એને વાયરસ હાઇજેક કરી લે અને એના બદલે વાયરસ બનાવવા માંડે એટલે આખા શરીરમાં ફેલાય. રસીનું કામ આ કોષ બનતી ફેક્ટરીને વાયરસ હાઇજેક કરે એ અટકાવવાનું છે. કોરોના વખતે સમસ્યા એવી હતી કે રોગચાળો પૂરેપૂરો ઓળખાણો જ નહોતો, હજુ નથી ઓળખાણો. હજુ પણ કોરોના ક્યાંથી આવ્યો એના મુદ્દે તો મતમતાંતરો છે જ. ચીનની લેબોરેટરીમાંથી આવ્યો કે જંગલમાંથી આવ્યો. કોરોના નામ એટલા માટે આપ્યું કે વાયરસનું જે દેખાવ છે રાજમુગટ જેવો હતો અને મુગટને કોરોના કહેવાય. એ વાયરસનું મારણ કરતી રસીઓ બની એક પછી એક. આપણે જોઈએ છે મોડર્નાની રસી આવીને, ફાઇઝરની આવીને, સ્પુતનિક બનાવી રશિયાએ, અને આપણે ભારતે પણ બનાવી ભારત બાયોટેકની, જે અત્યારે સાઇડ ઇફેક્ટની ચર્ચા ચાલે છે. રસીનું કામ દવાથી અલગ છે. રસી એ દવા નથી. રસીનું કામ શરીરમાં રોગચાળો ફેલાય નહીં એ ધ્યાન રાખવાનું છે. જ્યારે દવાનું કામ રોગચાળો શરૂ થયા પછી છે. તમને તાવ આવે પછી તમે દવા લ્યો, પણ તમે રસી લઈ લીધી હોય તો તમે પોલિયોથી મુક્ત રહી શકો છો. એટલે દવા લેવા સુધી તબક્કે પહોંચતા નથી. એટલે રસી છે દવા કરતાં ઘણું આગળનું કામ કરે છે અને એટલા માટે રસીકરણની ઝુંબેશ ચાલે છે. દવાની ઝુંબેશમાં BCGની રસી જેમને અપાઈ હતી એ લોકોને કોરોનાની અસર ઓછી થઈ હતી એવું સંશોધન પણ આવ્યું હતું. એટલે રસી શરીરમાં ઘૂસી અને આ રીતે વાયરસને આગળ વધતો, બેક્ટેરિયાને આગળ વધતું અટકાવવાનું કામ કરે છે. હવે કરીએ વાત રસીના સંશોધનની. શા માટે વાર લાગે? તો શરૂઆતમાં એડવર્ડ જેનરે 1796માં પ્રયાસ શરૂ કર્યો ત્યારે લગભગ 200 વર્ષે જગત શીતળા મુક્ત થયું. પોલિયોમાં વર્ષો લાગ્યા, હડકવામાં વર્ષો લાગ્યા. તો કોરોનામાં મહિનાઓમાં જ કોરોના નાબૂદ થઈ જાય એ અપેક્ષા વધારે પડતી છે. છતાં પણ રસીઓએ સારું કામ કર્યું. એ વાત યાદ રાખવાની જરૂર છે કે આ બધી જ રસીઓને ઇમરજન્સી યુઝની મંજૂરી આપવામાં આવી હતી. એમાં સ્પષ્ટ લખ્યું હતું કે 96% કારગત છે, 70% કારગત છે, 80%. એટલે કે 80% કેસમાં સાઇડ ઇફેક્ટ ઘાતક નહીં થાય, ક્યાંક ઘાતક થાય પણ ખરી. પણ એનાથી રસી નકામી સાબિત નથી થઈ જતી કે રસીકરણની પ્રક્રિયા ટીકાપાત્ર નથી બનતી. રસી બનાવવા માટે સૌથી પહેલાં તો કારણ શોધવું પડે કે શેની રસી બનાવવાની છે. તો કે ભાઈ આ વાયરસની. તો કે વાયરસ કયો છે એને ઓળખવો પડે. એ વાયરસનું મારણ શું છે એ જાણવું પડે. એ મારણ રસી બનાવવાની 2 પદ્ધતિ છે. એક વાયરસને જ ઉપયોગ કરીને અને બીજું જીનેટિક. તો જીનેટિક પદ્ધતિ છે એને દુનિયાના ઘણા ખરા દેશોએ મંજૂરી આપી નથી. એ સંજોગોમાં જે પરંપરાગત પદ્ધતિ છે એમાં જ રસી બનાવવી પડે. એની પ્રક્રિયા લાંબી છે. રસી બનેનું પ્રાણીઓ પર પરીક્ષણ થાય, પછી મનુષ્યના નાના જૂથ ઉપર થાય, પછી મોટા જૂથ ઉપર થાય, પછી એનાથી મોટા જૂથ ઉપર થાય. હ્યુમન ક્લિનિકલ ટ્રાયલના 3 તબક્કા પસાર કરે, બધી રીતે સલામત જણાય, પછી જે તે દેશની સરકાર એને મંજૂરી આપે અને પછી દવા કંપનીઓ રસી બનાવે. સરકાર મંજૂરી આપે એટલે રસી મળતી થઈ જાય એવું નથી, કારણ કે તો લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ડોઝ બનાવવો પડે. કોરોના વખતે મોટો પડકાર એ હતો કે અબજો ડોઝ જોતા તે કેમ બનશે? સદભાગ્યે સીરમ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ છે કે જેમની ક્ષમતા અબજો ડોઝ પેદા કરવાની છે, એમણે રસી બનાવીને આપણા સુધી પહોંચી કરી. આ રીતે રસી વિકસાવવી, બનાવવી, ઉત્પાદન કરવું, વિતરણ કરવું, વિતરણ થાય ત્યાં સુધી સાચવવી. રસીને ગમે ત્યાં ન મૂકી શકાય, ખાસ પ્રકારના ફ્રીઝરો જોઈએ. રસી આપવાની તાલીમ આપણે લેબોરેટરીમાં જઈએ તો ત્યાંના સ્ટાફને લોહી લેતા પણ ના આવડતું હોય, એને નસ શોધતા પણ ના આવડતું હોય, તો રસી સારી રીતે દઈ શકે એવું જરૂર નથી. આ બધી પ્રક્રિયામાંથી પાર થાય તો રસી શરીરમાં પૂગે અને પછી જ્યારે વાયરસ શરીરમાં ઘૂસવાનો પ્રયાસ કરે ત્યારે એને રોકી પાડે રસીનું કામ છે. વૈજ્ઞાનિક ભાષામાં રસીના કામને એન્ટીબોડી બનાવવાનું કામ કહેવાય. એન્ટીબોડી એટલે વાયરસ કે બીજા રોગચાળા સામે લડવાનું કામ કરતા તત્વો. એ શરીરમાં સુસુપ્ત પડ્યા હોય, જ્યારે બહારથી રોગચાળો આવે ત્યારે એની સામે થાય, લડે અને મોટા ભાગના કિસ્સામાં રોગચાળાને ભગાવી મૂકે. આ રીતે રસીનું સાયન્સ, ભૂગોળ, વિજ્ઞાન, ઇતિહાસ બહુ લાંબુ છે. 2-4 સાઇડ ઇફેક્ટથી કોઈ રસીને નિષ્ફળ જાહેર કરી ન શકાય. જો રસી આપવાનું બંધ થાય તો અત્યારે જે રોગચાળાઓ સુસુપ્ત છે એ બધા ફરીથી ઊભા થશે એવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ચેતવણી આપી છે. ધન્યવાદ.